જૈનોને લઘુમતીના ફાયદા અંગે આજરોજ શહેરમાં એક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો। ભારતભરમાં જૈનોને લઘુમતીનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ લઘુમતીમાં આવ્યા બાદ જૈનોને શું ફાયદો તે અંગે એક મતાંતર છે। ત્યારે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન તથા સુજલ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ગૃહ ખાતે એક સેમિનાર યોજાયો હતો, જેમાં સુજલ ચેરિટેબલ ટ્રસ્ટના પરેશ શાહ, મેયર ભરત શાહ, પરેશ પરીખ, દીપક શાહ સહિત અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા। સેમિનારમાં દિલ્હીથી આવેલ પ્રોફેસર રતન જૈન દ્વારા જૈનોને લઘુમતીના દરજ્જાથી મળનાર લાભો અને વિશિષ્ટ અધિકારો વિશે જાણકારી આપી હતી। જ્યારે સેમિનારમાં પરમ પૂજ્ય ગણિવર્ય નયન પદમજી સાગરજી મહારાજ સાહેબ દ્વારા પણ ઓડિયો વિડિયો વિશ્લેષણ દ્વારા જૈનોને થનારા આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ફાયદાઓ સૂચવ્યા હતા। આ સેમિનારમાં સ્પેશિયલ દિલ્હીથી પ્રોફેસર ડોક્ટર રતન જૈન ને આપણે આમંત્રિત કરેલા છે। તેઓની પાસે ખૂબ આ બાબતમાં નોલેજ છે। એઓનો સેમિનાર મેં બોમ્બેની અંદર એટેન્ડ કરેલો છે અને મને ખબર હતી કે આ મારા વડોદરાના જૈનોને જો હું બતાવીશ તો એ લોકોને ખૂબ લાભદાયી થશે, માટે આજનું આયોજન કરેલું હતું। આ સાથે સાથે જીતોના પ્રણેતા અને જીઓના પ્રણેતા ન્યાય પદ્મસાગર મહારાજ સાહેબ, એમને માઇનોરિટી માટે અથાગ મહેનત કરેલી છે અને એમનું પણ આજે અમે જે ઓડિયો વિડિયો પ્રેઝન્ટેશન બતાવ્યું છે લોકોને ખૂબ ગમ્યું છે અને આ સેમિનારથી વડોદરાની જૈન સમાજને ખૂબ જ ફાયદો થશે એની મને ખાતરી છે।